એટલે મેં સપાકરું ઉપાડ્યું પ્રતાપન, કારણ કે અમારે હાચું ઘી અફેળ જાય અમને ન પોહાય. પણ એક ભજનની પરંપરાની મેં ગીતમાં થોડો સાર લઈ લીધો, બાપાનો વાતનો બધો, બાબા રામદેવથી લઈને બધો. પણ એક વાત મને અહીંયા જે ધર્મના સ્થળો આજે છે, આવા મહાપુરુષો અહીં બેઠા, આવા ભક્તો બેઠા. હમણાં અમે ગેડિયા દર્શન કરી આવ્યા, ગેડિયાનો ઠાકર સાહેબ. તમે વિચાર કરો, મને એનો ઉજળો ઇતિહાસ તો બહુ જબરો છે. પણ એમની 12મી પેઢીએ મગા બાપા થઈ ગયા. જીવતા હમાથી 13 સંતોય ત્યાં લીધી છે, જીવતા હમાથી. જેમ અહીંયા બાપાએ પણ જો આ બાજુ જંબુમાં, આ બાજુ જમનામાં, અને વચ્ચે આવીને બેહી ગયા. બળદેવ બાપાને થાપો નિમી દીધો અને આમ કરીને હે રામ કરે ત્યાં ખોળિયામાંથી પ્રાણ છૂટી જાય. કયું કનેક્શન હશે? કોકદી ખાલી વિચાર તો કરજો. નકર ટાણે ન આવે હો, ટાણે રાડું જ થાય. પોપટને તમે રામ બોલવાનું શીખાડ્યું હોય ગમે એવું, રામ 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 જ કરે. પણ જે મીંદડી પિંજરામાંથી મીંદડી તડાપ મારે ને તે એમ થાય, તઈ રામ ન આવે. હબાકા મોતના જ્યારે વાગતા હોય ત્યારે હરી આવીને ઉભો રહે. સાહેબ ગમે એટલા વળ ખાવા વાળા યુવાધન આપણે હોય, બેનું દીકરીને એમ થતું હોય કે હું જુવાન છું, મારે જુવાની છે, મોજ કરી લેવી. જુવાનોને થાય મોજ કરી લેવી. પણ જેદી આ હાથ આમામ થાય ને કોળિયો અવળો જાય ને, તેદી એમ થાય કે હે પીપળીના પીર, હવે તારા સિવાય કોઈ મારો આધાર નથી. એની કરતા પેલા સમજાઈ જાય તો હારું હારું અને હારું. આ બધા મહાપુરુષોએ ખોળિયા ખાખ કરી નાખ્યા છે. એક ધારા આપણી સંતોની છે, દાતારોની છે, અને એક ધારા સૂર્યનો 5 મિનિટનો. આટલા બેનું દીકરીઓ બેઠા છે, એમાંથી કોઈ જુવાન બેન દીકરીઓને ખબર પડે કે આપણો ધર્મ કેમ બચ્યો છે. એક 5 મિનિટનો છેલ્લો આ પ્રસંગ મારે ખાસ લેવો છે આ પીપળી ધામમાં. મને એમ થાય કે હું કાંઈક આમાં મને હોજરી વળી એમ, એટલે કહું છું હવારનો પહોર ધર્મ કેમ બચે. આ વાત ખાસ સાંભળજો યુવાનો બધાય, નકરી વાતો કરે ન થાય. નીકળી પડ્યા હા જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. એટલા બધા મને તો વિચાર થાય છે ને, હાવ આપણું બધું ભૂલતા જ જાય છે. પછી આપણે રાડ્યું નાખવી પડે કે અમારા ધર્મમાં આમ કેમ કરો, પણ આપણે જ ભૂલી ગયા. હું નાનો હતો તો મારા માં, હું પાણી રે દી આથમો હોય, બરોબર બાપા દી આથમી ગયો હોય, સંધ્યા ટાણું હોય ને પાણીરા બાજુ હું કે મારા બેનું કામ પાણી પીવા જતા હોય, છોકરાને ખબર ન હોય, મારા માં પાછા વાળતા. પાણી ન પીતો હવે 15 મિનિટ કે ધૂપ દીવાનું ટાણું થઈ ગયું છે, ધૂપ દીવાન સંધ્યા આરતી થઈ ગયા પછી પાણી પીવાય, મોઢામાં કાંઈ ત્યાં સુધી ન નખાય. હવે આ ટાણે તો આરતીની ઝાલર વાગે કે હાલ એટલે વાળું ટાણું થઈ ગયું, લાવો લાવો, હરે તારી ભલી થાય. આ કાંઈ આલારામ છે આરતીનો? એટલે આપણે જાગૃત થાશું તો આપણા ધર્મ માટે. પછી બીજા નકર મેં શરૂઆતમાં કીધું ને ફરી વાર કહી દઉં, ચેનલો આખી બની રહી છે હિન્દીમાં, રામાયણ મહાભારત એ એટલું કરી રહ્યા. જો આપણે એક નહીં થાય તો આપણું બધું વીખી સૂકી નાખવા માટે એવી તાકાતો તૈયાર જ છે. પણ આપણે જો સમજી જાઉં તો એ ધર્મ માટે આજે આવા બાપા જ્યારે અવાજ કરે ભક્તો, ત્યારે વરહમાં 2-5 વાર આવી અને આપણે ખાલી ગોળ જ કરવાનો છે. આવા ઠેકાણે હારા ઠેકાણે આપવાનું. એ કાંઈ માગ્યું નથી, તેદી નહોતું માગ્યું તો આજ ક્યાંથી માગે? તેદી વિશ્વાસ હતો કે ઓલા માટીના બલોયા લઈને દેવા ગયા હતા સવારામ બાપા. તમે વિચાર કરો, ન્યા હોનાના થઈ જાય. હા હા હા, નોલાન પાછું દેવા આવવું પડે. તમે વિચાર તો કરો કેવી પરંપરા છે. એક તાહડો લાડવાનો હોય ને એ બીજાને દેવા માટે દે. જમનામાં એમ કે કોકને કે આ ફલાણા ઠેકાણે બાપુને કોણ દઈ આવો, સાધુડાની જમાયત આખી આવી જાય. એટલે કીધું કે લાડવા છે પણ બીજી વાર માઈક છે તો. અને તેથી સવારામ બાપાએ કીધું કે એની માથે કપડું ઓઢાડી દો ને, એટલે રણુજાનો રાય પૂરું કરવા વાળો બેઠો છે. હવે એમાં કાંઈ આપણે ક્યાં સીધું કનેક્શન હોય એને ક્યાં ફેર પડવાનો છે સાહેબ? હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે. એને વિશ્વાસ છે, ગીતામાં કીધું એમને આને વિશ્વાસ હતો આ ભક્તરાજોને. ગીતામાં કીધું કે 1 ડગલું હાલતો હું 10 ડગલા હાલું, તું 10 ડગલા હાલતો હું 50 ડગલા હાલવા માટે તૈયાર છું. પણ આપણે તો વિશ્વાસ ડગી જાય બહુ ને, એ જ વાંધો પડે છે. એટલે આ સંતોની પરંપરાની વાતો થઈ, પણ એક ધર્મને બચાવવા માટે એક બાજુ આ ભજન અને એક બાજુ કેવો વખત ને કેવી રીતે મારા દેશની દીકરીઓએ અને સૂર્યોએ ધર્મને બચાવ્યો, એનો આ 5 મિનિટનો છેલ્લો પ્રસંગ. સવારનો પોર ઉદયાચરના ઓરડેથી ભગવાન નારાયણે કોર કાઢી જણા 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 કરતો સૂરજ ઉગ્યો. અને એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપ દરિયો ગાંડો થયો ને સોમનાથ દાદાના મંદિરને ઠપાટું મારવા માંડ્યો, ઘૂઘો 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 કરતો. અને એવે ટાણે એક બાઈ, જુવાન બાઈ 7 વર્ષના પોતાના બાળકને આંગળીએ લઈ અને સોમનાથને પગે લાગવા માટે આવી. પગે લાગી બાઈ પાછી વળી, એક બાજુ આમ ખૂણામાં આગળ નજર કરી, થોડાક આંસુ આવ્યા, સુંદડીથી આંસુ લોહી અને હાલતી થઈ દીકરાએ કીધું કે માં મારા બાપ પાસે તો લઈ જા. આવે તો હાલ બેટા ઘરે, એવું ના બોલાય. નહીં મારો બાપ ક્યાં?
ક્યાં છે મારા બાપુજી? મારી યારે વાત નહીં કરે તો હાલ ઘરે જઈને કહીશ. નહીં, જેમ જેમ માં બોલતી જાય એમ દીકરો જીદ પકડતો જાય. કાયમ હું તારા પાસે વાત કરતો. તું કહેતી હતી કે એક દી તારા બાપ પાસે સોમનાથ લઈ જાવ, ન્યા છે તારો બાપ. ગામના છોકરા મને એમ કહે છે કે તું નબાપો છો, તારા બાપ વગરનો છો. તો હું બાપ વગરનો છું? મને જવાબ આપો. નહીં, મને મારો બાપ ક્યાં છે બસ એટલું કહો, નકર આથી ડગલું નહીં ભરું. એટલે કીધું બેટા જો મંદિરમાં બેઠો ઈ દાદો, ઈ તારો બાપ? કે ઈ તો દુનિયાનો બાપ દાદો સોમનાથ છે. માં હું મારા બાપની વાત કરું, મને વાત કર. 2-3 વાર કીધું કે દુનિયાનો બાપ સોમનાથ છે. ત્યારે ઈ બાઈ 7 વર્ષના પોતાના દીકરાને એક બાજુ ખૂણામાં લઈ જાય, હામો બેહારી અને વાત કરે છે. આ નાનો એવો પ્રસંગ સાંભળજો. એમ કહે છે કે બેટા તો સાંભળી લે. તો એમ કેમ કે મંદિરમાં બેઠો ઈ દુનિયાનો બાપ છે તો સાંભળી લે. એક દિવસનું ટાણું, ઓલા બાળકને ઓલી એની માં વાત કરે છે, આંગળીએ લઈને આવી. એક દિવસનું ટાણું, બપોર પછી, બપોર થોડાક નમી ગયેલા, એક 22 વર્ષનો તરવરિયો યુવાન જુવાની ભગડતુતી રમતી આવે. ગેડી દડે રમતો તો. ગેડી દડે ભાઈબંધોને હાથે રમીને આવ્યો. ઘોડા ખેલવવા, ગેડી દડે રમવું, મોજ મસ્તી કરવી, એવો જુવાન ફાટીને ધુવાડે ગયેલો. ઘરે આવ્યો, ભાભીમાં ને આવીને એટલું કીધું, ભાભીમાં જટ ખાવા દો, બહુ ભૂખ લાગી, આજ તો મોડું થઈ ગયું રમવામાં, ગેડી દડે બહુ જ લાગી, જલ્દી ખાવા દઈ દો. બેહી ગયો. કીધું દેવરજી બેસો તો ખરા, આપું છું હમણાં, બેસો તો ખરા. બેહી ગયા. એ બેઠો એટલે ઓલી બાઈ ઓલા છોકરાને વાત કરે છો કે એ બેહી ગયો ખાવાનું. કીધું ભાભીમાં વાર ન લાગવી જોઈએ, ખબર ન પડે આવું એટલે ત્યારે હોવું તો કે ત્યારે જ છે દેવરજી, લ્યો આ રોટલો, લ્યો આ દહીંની તાહણી, લ્યો આ બીજું ત્રીજું મીંડ્યા દેવા. ભાભીમાં કીધું ને હું બેસું એની પહેલા થાળી તૈયાર થઈ જવી જોઈએ કાલથી, ખબર પડે કે નહીં એટલી. 2-3 વાર કીધું ને ત્યારે આ દેશની નારી શક્તિ બોલી જોજો. એને શું કીધું? ઓહો હો, મારા દેવરને એટલી બધી ઉતાવળ છે કે બપોરા કરીને રોટલો ખાઈને સીધો સોમનાથની સખાતે જવાનો લાગે છે. એટલી બધી ઉતાવળ હોય એવું લાગે છે. સાંભળજો, ધર્મ ક્યારે ટકે? સોમનાથની સખાતે જવાનો હોય એવું લાગે મારો દીકરો સીધો અહીંયા, મારો દેર સીધો અહીંયાથી ખાઈને. એટલે કીધું ભાભીમાં સોમનાથની સખાતે કેમ? તો કે દેવરજી ખબર નથી તમને? ના ભાભીમાં મને કાંઈ ખબર નથી. તમને ક્યાંથી ખબર હોય? બસ ઘોડા ખેલવા, મોજ કરવી, ઘોડા કુદાવવા, ગેડી દડે રમવું, તોફાન કરવા અને ઘરે આવીને રોટલા બગાડવા. રોટલા બગાડવા કીધું ને પ્રકૃતિનો મરોડ બદલાણો. ભાભીમાં તમે મારા ભાભી એટલે માં ઠેકાણે, હું તમને માં જેવા માનો એટલે લાડ કરું છું, જટ ખાવા દો ને આમને. તમે રોટલા બગાડવાનું કેમ કહો છો મને? મને જવાબ આપો, સોમનાથની સખાતે કેમ જવાનું છે, જવું પડે? તો કે તો દેવરજી સાંભળી લે. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષને ભરડામાં લેતા યવન દળ ઉતર્યા છે સોમનાથની માથે. અને જફરખાં એટલી આ નહીં અને આ તિથિએ મંદિરને તોડવાનો છે. તો મને એમ થયું કે મારા દેવરને આ મંદિર તોડવા આવે છે સેનાઓ, તો સોમનાથને બચાવવા સારું જવું હોય છે એટલે ખાવાની ઉતાવળ છે. એટલી વાત કરી કે ઓહો હો એવું છે ભાભીમાં? તો કે હા. એ આમ રોટલાને પગે લાગ્યો, બટકો નો તોડ્યો, આમ ભાભીમાં ને પગે લાગ્યો અને એટલું કીધું કે જાઉં છું. અરે દેવરજી ખાઈ તો લ્યો પછી જાજો, એટલી બધી થોડી ઉતાવળ હોય. તેથી કીધું ખાવું નથી ભાભીમાં. સાંભળો, તમે કહો ને કે દરિયા જેવા દળ આવે છે દુશ્મનના સોમનાથને દાદાને તોડવા, તો એના દળ ગમે એવડા હોય, પણ તમારી સામે તમારો દીકરો કયો કે દેર કયો કે ભાઈ કયો, પ્રતિજ્ઞા કરું છું, દુશ્મન દળ ભલે દરિયા જેવડા હોય પણ એના યુદ્ધના મેદાનમાં દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, માટે જાઉં છું લડવા. પ્રસંગ નાનો છે મિત્રો, પણ ધર્મ ક્યારે બચે સાંભળજો. અને નીકળી ગયો 200 રાજપૂતોને હારે લઈને. કહેવાય છે કે ગાંડી ગીરની માલિકો ગઢડાની વચ્ચે વેગડા ભીલની ફૂલવાડી કહેવાય, ત્યાં રાત રોકાણો એનો પડાવ. અમારા માણસુર ગઢવી કરી અને ચારણ એને ઘોડે સવારી કરાવીને એને કીધું કે તમે ગામડે ગામડે કહેતા જાઓ સોમનાથ માટે જેને આવવું હોય આવી જાઓ, લડી લેવાનું છે દાદા માટે. ટૂંકમાં વાત કરું છું, મારે વાત નાની છે. ગાંડી ગીરના હિંગવડાને કાંઠે વેગડા ભીલની ફૂલવાડી કહેવાય, એની બાજુમાં રાતનો 200 રાજપૂતોએ પડાવ નાખ્યો. રાત પડી ગઈ, હવાર થાય એટલે પાછું સોમનાથ માટે હાલવાનું છે. બધાય રાજપૂતો સૂઈ ગયા ઘસઘસાટ ઊંઘમાં, પણ હમીરજી ગોહિલને નીંદર નથી આવતી હો. બેઠો બેઠો આકાશ સામું જોવે અને સપના જોવે, સપના પણ જાગતા હો, બેઠા બેઠા હુતા હુતા નહીં. એવા સપના જોવે કે આ બાજુથી જફરખા આવતો હોય સોમનાથને તોડવા અને મારા કેહરિયા ઘોડાને ઠપાટ મારું બાગાગ ઝમ કરતા ડાબલા હાથીની અંબાડીએ જાય
અને 12 દૂન 24 ભાલા મારે આર પાર નીકળી ગયા હોય, હાથી દંતુસળે મારી છાતી ફાડી નાખી હોય અને હું જફરખાના એક ઝાટકે 3 કટકા કરું, એવા સપના જો ઘડી કે નહીં, એમ નહીં, હું પેલા દાદા સોમનાથને મારું માથું ચડાવીશ, પછી યુદ્ધમાં લડીશ, આવા સપના જોતો તો કાને એક અવાજ પડ્યો એને રાતનો ગળતા અંધારામાં, કાને ક્યાંક ક્યાંક સિંહની ડણકું સંભળાતી હતી, એમાં એક અવાજ સંભળાણો. 1 કિલોમીટર દૂર આ પડાવ પડ્યો તો અમીરજી ગોહિલનો, એનાથી 1 કિલોમીટર દૂર ચારણાય લાખબાઈ માનો નેહ, અને 1 મહિના પહેલા લાખબાઈ માનો એકનો એક જુવાન દીકરો ગુજરી ગયો નાગાજણ. એટલે માને નીંદર ન આવે ને હાંજ પડે ને મરસિયા ગાય, હાંજ પડે ને મરસિયા ડુઆ ગાય. ઈ દુઓ ગાયો મરસ્યો ઊંચા અવાજે ગીરના ગાળા ગાજતો ગાજતો અમીરજીના કાને પડ્યો. એક દુહો તમને કહું કેવી રીતે ગાતા હતા ઈ ચારણાએ પોતાના દીકરો ગુજરી ગયો નો દુહો. પણ હવજો સુતો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં, મારા ઘટમાં અરે આજે નાખીને હાલ્યો ના ગાજણો, ઈ અવાજ પડ્યો અમીરજીને કાને. આ હા હા હા, આવા મરસિયા કોણ ગાય છે? હવારના સૂરજ ઉગે સીધો લાખબાઈ માને નેહડે જઈને પગે લાગ્યો કે માં તમે મરસિયા ગાતા હતા? અરે બેટા હું મરસિયા ગાતી હતી, તને કઈ અપશુકન થયા ભાઈ? માફ કરજે, મારો દીકરો ગુજરી ગયો, હું કરું? હું જુવાન જો દીકરો મારો ગુજરી ગયો છે. ઓહો મારી એવું છે કે હા માં એક વિનંતી કરું. અરે બોલ ને મારો બાપ, આજ હાંજે મરસિયા ગાતા હતા એવા મારા ગાયશો હે? કે હાંજે મરસિયા ગાતા હતા એવા મારા ગાયશો? અરે મારો વિહામો મારો બાપ જુવાન જોત રૂડો રૂપાળો આવો જુવાન આદમી, તું મરસિયાનું મને કે મને પાપ ચડાવવું છે? બેટા તને માતાજી નરવો રાખે, શું કામે મરસિયા તારા હું ગાવ જીવતા જાગતાના? કે માં આ ખોળિયું તમારી સામે ઊભું ને, એ તો ખાલી જોવાનું છે. સોમનાથને માથું આપી દીધું છે, એના માટે મરી જવાનો છું, કપાઈ જવાનો છું. હા હા હા, ધર્મ ક્યારે બસે સાહેબ? કે એવું છે કે હા લાખબાઈ મેં એટલું કીધું બેટા તો આવો રૂડો રૂપાળો જુવાન નીકળી ગયો, કોઈ રોક્યો નહીં? એટલે એમ ન પૂછ્યું કે લગ્ન થયા છે કે નહીં, એમ પૂછ્યું કોઈ રોક્યો નહીં? હામો જવાબ એટલો જ આવ્યો અમીરજી કે રોકવાવાળું હજી કોઈ છે નહીં. એટલે ખબર પડી કે હજી લગ્ન નથી થયા. તો કે બેટા કુંવારા ન જવાયો. તો કે માં મડાને કોણ દીકરી આપે? મડા હારે કોણ ફેરા ફરે? તેથી લાખબાઈ મેં કીધું મડા હારે ફેરા ફરે એવી રાજપૂતાણીઓ આ દેશની ધરતીમાં હજી જીવે છે, એમાં બીજું આવે નહીં હો. એવું છે કે હા તું વાહે વાહે વયો તારો પડાવ લઈને 200 રાજપૂતોનો, હું વેલણું લઈને આગળ જાઉં. વેગડો ભીલની ફૂલવાડી કહેવાય ને, વેગડો ભીલ રહે છે, ત્યાં જાવ ને એની દીકરી યારે તારા લગ્ન કરાવવા છે. લાખબાઈમાં વેલા પૂગી ગયા. ટૂંકમાં વાત કરું સાંભળજો. ત્યાં જઈને વેગડા ભીલને વાત કરી તારી યારે જે થાપણ મોટી થઈ રહી છે, જેઠવા રાજપૂતોની દીકરી હતી રાજલ, વેગડા ભીલે તો મોટી કરી હતી પણ હગી દીકરીથી વિશેષ હતી. એને જઈને કીધું કે વેગડા ભીલ આજ વખત આવી ગયો તારી દીકરીને પરણાવવાનો. તો હા ચારણાય તમે કયો એમ કરવાનું હોય ને, એમાં થોડું બીજું આવે. કે તો આજને આજ ફેરા ફેરવવાના છો, કાલે તો સોમનાથ માટે ચડી જશે. તો કે વાત હાસી, પણ મારી દીકરી રાજલ મારી લાડકી દીકરી, મારો કાળજાનો કટકો છે, મારે જરાક પૂછવું તો જોઈને એને, કારણ કે એક જ રાત રોકાવાનો અમીરજી ગોહિલ આયા. મિત્રો 17-18 વર્ષની રાજબાઈ નામની દીકરી, આ દેશની દીકરીઓ પોતાના અંગને ઉગાડા કરીને પ્રદર્શન કરવા વાળીઓને કોક દી સમજાવવું જોઈએ કે ભારતની દીકરીઓ કેવી હોય, ભલા માણસ ભારતની દીકરીઓની મર્યાદા શું હોય છે. ગાંધીગીરના ભીતુમાં ભીતડામાં ગાયર કરતી હતી રાજલ, વેગડા ભીલની દીકરી. પાછળ આવીને બાપે કીધું વેગડા ભીલે, બેટા રાજલ તારા લગ્ન કરવાના છે. બાપુ મને હું કામ પૂછો છો? ગાયર કરતી કરતી હરમાઈ ગઈ, નીચે જોઈ ગઈ. બાપુ મને પૂછો કા લગ્ન કરવાના હોય તો? તો કે બેટા પૂછું એટલા માટે છે કે અમીરજી ગોહિલારે તારા લગ્ન કરવાના છે, આજની રાત અમીરજી ગોહિલા રોકાવાનો છે, કાલે સોમનાથને માથું આપી દેવાનો છે, એટલે તને વાંધો નથી ને, એક રાત રોકાશે હો, ખાલી એક જ રાતનો સંસાર છે તારે. એ આમ ગાયરું કરતી ત્યાં સુધી હામું નહોતી જોતી, પણ એમ કીધું ને એક જ રાત રોકાવાનો છે. એ ગારાળા હાથના છાંટા ઉડ્યા હતા, એ આમ પરસેવો લૂસતા લૂસતા આમ બાપની હામું જોઈ
અને રાજલે કીધું કે બાપુ સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું હા 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 મારી સૈરું મને કાયમ પૂછતી માગા આવતા તું ઠેલી દેતી નથી કરવા મારે લગન સૈરું કે તો તારે કોનો ચૂડો પહેરવો તેથી હું કહેતી હતી કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું ન્યાલ બાપુ પૂછવાનું ન હોય રાજલને અને મંગળ વર્તાણા ઘડિયા લગન લેવાના ઈ રાજલના લગન અમીરજી ગોહિલા રે થયા અને બીજા 200 રાજપૂતો ભીલની કન્યાઓને ત્યાં પરણ્યા ગીરમાં અને પછી કન્યાદાન દેવાનું જ્યારે વખત આવ્યો ને ત્યારે 1100 ભીલ આમ તરવાર્યું માથે રાખી અને બોલ્યા હતા કન્યાદાનમાં દીકરીના મામેરામાં અમે 1100 માથા આપી છે આ રાજપૂતોની પેલા અમે કપાસું શું ધર્મ હોય છે સાહેબ રાજપૂતોની પેલા અમે કપાસું અને પછી એક રાતની અમીરજી ગોહિલ રોકાય છે અને બીજે દી સજિયા છે બખ્તર પાયકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના અસરાણ બેગળદળ હેગળ પેગળ સોમનાથના પટાંગણમાં ઘમનસાણ યુદ્ધ જામ્યું તેથી બધાય તો લડ્યા હતા અમીરજી ગોહિલ લડ્યો તો 18 વર્ણ લડ્યા હતા પણ સાહેબ સોમનાથને બચાવવા માટે તાળીઓ પાડવા વાળા કિન્નરો 2000 કપાઈ ગયા હતા દાદા સોમનાથના પટાંગણમાં આજે ધર્મ ઉપર કરવા વાળા જેવું આવું કરે તો ઘણા નથી જાગતા તો એમ થાય ઓલા તાળી ઉપાડવા વાળા કપાઈ ગયા હતા ને આપણને કેમ ઝેર નથી આવતું અરે કપાઈ ગયા ટૂંકમાં વાત કરું આય રાજલ ભાઈ આય લાખબાઈ માએ અમીરજી ગોહિલના મરસિયા ગાયા અમીરજીનું માથું પીડ્યું આખો ઇતિહાસ જબરો છે અને અમીરજી ગોહિલના પાળીઓ થઈને બેહી ગયો જે 7 વર્ષના દીકરાને માં વાત કરતી હતી ને ઈ એમ કહે છે કે બેટા તું એમ કહેશો ને કે મંદિરમાં બેઠો એ તો આખી દુનિયાનો બાપ છે એ આખી દુનિયાના બાપને જરૂર પડી તેદી માથું દીધું ને એ આ બાજુ બેઠો એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ હું આજ સુધી તને નહોતી એ હમીરજી ગોહિલ તારો બાપ એક રાતનો અમારો સંસાર અને ઈ રાજલ હું પોતે શું ભલા માણસ તારા બાપ આરે મંગળવર્તી પણ મને ખબર પડી ગઈ હતી કે તું તારો જીવ મારામાં આવી ગયો છે તારા બાપનું અધાન એ મારા પેટ રહી ગયું મને ખબર હતી એટલે હું સતી નથી થઈ આવી રીતે જ્યારે ઘટનાઓ દેશમાં બની છે ત્યારે ધર્મ બચ્યો છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમભર ઉપરે તું રાખીને ભરોહો રાણ એટલે કેવું પડે છે કે દ્રઢિકા પાતાળ જજ ભ્રડિકા લાગીયા ધક્કા મૃડિકા ગૌરંબા પીક પૂતળિકા મેરે ગાલી દ્રઢિકા ધોતાણા છેડા પીક પાળો પીયા પાળે ધડિકા ગળવાળે જાળે જેટલા ચારે બાજુ બેઠા શરૂઆતમાં કીધું એમ આ છેલ્લી કડી બોલું એમાં હર 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 આવે બધાએ ઊંચા હાથ કરી મારી હારે હર હર કરજો ન્યા હું મારા શબ્દોને વિરામ આપી છે એટલે હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक चूल्हा था बोली हर हर महादेव बोली हर 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 सवाराम बापा बलदेवदास बापा वासुदेव बापानी सात सनातन धर्मनी नमः पार्वती पति हर हर महादेव